અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે એ હવે કઈ દિશામાં જશે હજુ કહેવું મુશ્કેલ છે. પણ આ સમયે ઈરાનના બે મિત્ર કહેવાય એવા બે દેશ અને મહાસત્તા રશિયા અને ચીન કેમ ચૂપ છે? એનું કારણ પહેલા એક ક્રોનોલોજી સમજો. ક્રોનોલોજી એવી છે કે 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોન કર્યો, લાંબી વાત કરી, ફોન મૂકીને તરત શી જિનપિંગને ફોન કર્યો, ત્યાં પણ લાંબી વાત કરી, અને ફરી પુતિનને ફોન કર્યો અને ફરી લાંબી વાત કરી. અને એના 4 દિવસ પછી અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો. નમસ્કાર. ચીન ઈરાનના મામલે હજુ ચૂપ છે. નિવેદન આવ્યું છે પણ કોઈ ઉગ્ર પ્રતિક્રિયા નથી આપી. એનું કારણ એ છે કે એમને તાઇવાન પર કબજો મેળવવો છે. રશિયાએ ઈરાન પર જે હુમલો થયો એની ટીકા કરી, પણ પુતિન આમ અંદર ખાને એવું ઈચ્છે છે કે આ યુદ્ધ લાંબુ ચાલે, કારણ કે એમાં એના ઓઇલનો કરોડો અબજો ડોલરનો વેપાર જબરજસ્ત રીતે થવાનો છે. પહેલા વાત ઈરાન અને ચીનના સંબંધની. તે પછી 2016માં શી જિનપિંગ ઈરાન ગયા હતા અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધ થયા હતા. એ પછી 2021માં બંને દેશોએ 25 વર્ષના સહયોગ પર હસ્તાક્ષર કર્યા હતા. ચીન ઈરાનમાં 25 વર્ષમાં 400 અબજ ડોલરના રોકાણનું અને ઈરાનને ઓઇલ સપ્લાય ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. 2021 પછી ચીન રોજ ઈરાન પાસેથી 14 લાખ બેરલ ઓઇલ આયાત કરતું રહ્યું છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો રોકાણ અને ઓઇલ બંને પર સંકટ સર્જાય એમ છે. ઈરાનનો સાથ આપવામાં ગુપ્ત રીતે ચીને પોતાના 2 જહાજ ઈરાન તરફ મોકલ્યા છે. આ બંને જહાજ ગાવલન કેમિકલ લેન્ડિંગ પોર્ટથી રવાના થઈને મલાક્કા સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે અને ત્યાંથી હોર્મુઝ સ્ટ્રેટ પહોંચવાના છે. આ બંને જહાજોની કેપેસિટી લગભગ 21,000 કન્ટેનર લઈ જવાની છે, જેમાં સોડિયમ પરક્લોરેટ કેમિકલ હોવાની શક્યતા છે એવો એક રિપોર્ટ પણ છે. અને આ કેમિકલ મિસાઇલનું ઈંધણ છે. ચીન ઈરાનને મિસાઇલ બનાવવાનો મસાલો પૂરો પાડે એના 4 કારણો છે. પહેલું કારણ એ છે કે ઈરાનમાં મિસાઇલની અછત ન થાય. બીજું એ છે 25 વર્ષની ભાગીદારી કરાર પર એને હસ્તાક્ષર કરેલા છે. ઈરાન નબળું પડે તો દુનિયામાં અમેરિકાનું વર્ચસ્વ વધે. અને ચોથું, અમેરિકા ગૂંચવાયું રહે તો તાઇવાન પર કબજાનો પ્રયાસ કરી શકાય. રશિયા અને ઈરાન વચ્ચે આમ તો કંઈક આવું જ છે. ઈરાનને પૈસા જોઈએ છે અને રશિયાને હથિયાર. પુતિન એ વાત જાણે છે કે મિડલ ઇસ્ટમાં કોઈની પણ સાથે સંબંધો બગડશે તો રશિયાનો વેપાર અને જીઓપોલિટિકલ સાથે જોડાયેલી લાંબા ગાળાની પોતાની નીતિ પણ નબળી પડશે. ન્યુયોર્ક ટાઈમ્સનો એક રિપોર્ટ એવું કહે છે કે અમેરિકા પાસે ઈરાની ડ્રોન્સને રોકવા માટે ઇન્ટરસેપ્ટર્સ ઓછા છે. અને ઓછા હોવાનું કારણ એ છે કે એણે યુક્રેનને ઘણો બધો સપ્લાય આપી દીધો છે. અને ગયા વર્ષે 7 દેશો પર હુમલો કરવાથી પણ એની પાસે અત્યારે હથિયારો ખૂટી ગયા છે. આ સ્થિતિમાં રશિયાને સીધી રીતે 2 ફાયદા છે. પહેલો એ કે યુક્રેન પર ભીષણ હુમલાની એક છૂટ મળી જાય, અને બીજું ઈરાની રશિયાના ઓઇલની ડિમાન્ડ પણ વધશે. અને છેલ્લે એક સાવ નવી વાત સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એવું કીધું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો યુદ્ધ લડવાના મૂડમાં જ નહોતા, પણ અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તેમને પાનો ચડાવ્યો અને ટ્રમ્પ યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયા. આ વાત જો કે માનવામાં આવી નથી. ટ્રમ્પ કોઈના કહેવાથી યુદ્ધ લડે એ વાતમાં માલ નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર.